દિવાળીમાં આપણે અનેક અવનવા મુખવાસ લઈ આવતા હોઈએ છીએ, પણ આજે આપણે ખૂબ જ સરળ રીતે બે અલગ પ્રકારના મુખવાસ ઘરે બનાવીશું. બજારના મુખવાસ કરતાં આ ઘરે બનાવેલા મુખવાસ ચોખ્ખા હોવાની સાથે સાથે ટેસ્ટી પણ એટલા જ લાગે છે અને ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની પણ જાય છે. તો સૌથી પહેલાં બધાનો ફેવરિટ એવો આપણે પાન મુખવાસ બનાવીશું. તો એના માટે અહીં મેં નાગરવેલના પાન લઈ લીધા છે. તો અત્યારે મેં 22 નંગ જેટલા પાન લીધેલા છે, જેને મેં ધોઈ અને આવી રીતના કોરા કરી લીધા છે. તો હવે આ પાનને આપણે કટ કરવાના છે. આપણે 3 થી 4 પાન ભેગા લઈ લઈશું અને એને વાળી અને ઉપરનો જાડો આ દાંડીનો ભાગ છે તેને કટ કરી લઈશું. તમે ચાકુની મદદથી પણ કરી શકો છો, પણ કાતરથી ઝડપથી અને સહેલાઈથી થાય છે. આને આપણે પાતળી પાતળી સ્ટ્રીપમાં કટ કરી લઈશું અને આ પાનને સુધારવામાં કંઈ વાર નથી લાગતી. 5 મિનિટની અંદર તમે બધા જ પાન સુધારી લેશો. તમે આ નાગરવેલના પાનમાં ઘણી વેરાયટી આવતી હોય છે, જેમ કે કલકત્તી પાન, કપૂરી પાન. તો તમે કોઈ પણ પાન લઈ શકો છો આ મુખવાસ બનાવવા માટે. અને આ મુખવાસ બારે ખૂબ જ મોંઘો મળતો હોય છે, જ્યારે ઘરે આપણે ખૂબ જ ઓછી કિંમતમાં અને ચોખ્ખો બનાવીને તૈયાર કરીશું. તૈયાર મળતા મુખવાસમાં કઈ વસ્તુ નાખી છે, કેવી નાખી છે તે આપણને ખબર નથી હોતી, જ્યારે આપણે ઘરે એકદમ સરસ ચોખ્ખી વસ્તુ ઉમેરીને મુખવાસ સરળતાથી બનાવી શકીએ છીએ. તો અહીં મેં બધા જ પાંદડાને આવી રીતના ટુકડામાં સુધારી લીધા છે. તો અત્યારે આપણે આ પાંદડાને સાઈડમાં રાખી દઈએ અને એક મિક્સર જાર લઈ લઈશું. તેની અંદર આપણે 1/4 કપ જેટલી સાકર લઈ લઈએ. તમે સાકરની બદલે ખાંડ પણ લઈ શકો છો. અને અહીં મેં મેન્થોલ ક્રિસ્ટલ લીધેલા છે. આ એકદમ સ્ટ્રોંગ હોય છે, એટલે આપણે ક્રિસ્ટલનો એક જ ટુકડો આની અંદર નાખીશું. આપણે મુખવાસ ખાઈએ પાનવાળો ત્યારે જે અંદર ઠંડક જેવું લાગતું હોય ત્યાં મેન્થોલ ક્રિસ્ટલના કારણે હોય છે. તો આ ક્રિસ્ટલ સરળતાથી તમને જ્યાં સામગ્રી બધી મળતી હોય પાન મુખવાસની ત્યાં મળી જશે. તો આ બંનેને આપણે પીસી લઈએ. પીસ્યા પછી એક મોટા વાસણની અંદર આપણે આને નાખી દઈશું અને આની અંદર આપણે 1/4 કપ જેટલું પાણી ઉમેરીશું. તો મિક્સર જારની અંદર જ 1/4 કપ પાણી નાખી અને હલાવીને આની અંદર હું મિક્સ કરી લઈશ. અને હવે પાણી અને સાકરને આપણે બરાબર મિક્સ કરી લઈશું. તમે મેન્થોલનો ક્રિસ્ટલ નાખીને સાકરને જ્યારે પીસશો ને ત્યારે જ એકદમ પોલોની પીપર કેવી હોય તેવી સુગંધ આવવા લાગશે. તો જો પાણીની અંદર ખાંડ આપણી એકદમ સરસ ઓગળી ગઈ છે. હવે આની અંદર આપણે 1 ચમચી જેટલી કાશ્મીરી સુગંધી અથવા તો જેને બહાર કહે છે તે નાખી દઈશું. તેની સાથે 1 ચમચી જેટલો આપણે કાથો નાખી દઈશું. અને હવે આની અંદર આપણે 1 ચમચી જેટલો ચૂનો નાખવાનો છે અને સાથે જ પાનની ચટણી નાખી દઈશું. આ ચટણી એકદમ સ્ટ્રોંગ હોય છે ફ્લેવરમાં, એટલે આપણે 2 ચમચી અથવા તો 25 ગ્રામ જેટલી જ ચટણી એડ કરવાની છે. અને હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું. તમને કાથો, ચૂનો, બહાર આ બધું ન નાખવું હોય અથવા તો ન મળે અને એકદમ સાદી રીતે જો તમારે પાન મુખવાસ બનાવવો હોય તો એનો વિડીયો પણ મેં તમારી સાથે શેર કરેલો છે, તમને અહીં સ્ક્રીન પર દેખાઈ રહ્યો છે અને એની લિંક હું તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. હવે આની અંદર આપણે 100 ગ્રામ જેટલું ગુલકંદ નાખી દઈશું અને આને બરાબર મિક્સ કરી લઈએ. આ મેં ઘરે બનાવેલું ગુલકંદ છે. તમારે જો ગુલકંદ ન એડ કરવું હોય તો તમે સાકરનું પ્રમાણ થોડુંક વધારે કરી શકો છો, પણ ગુલકંદથી પાનનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, એટલે જરૂરથી એડ કરજો. અને હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈએ. તો ગુલકંદ પણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. બસ હવે આની અંદર આપણે ખાલી બધી વસ્તુઓ એડ કરવાની છે. તો જોયું તમે ઘરે મુખવાસ બનાવો કેટલો સરળ છે. આની અંદર અડધી વાટકી અથવા તો 50 ગ્રામ જેટલી લખનવી વરિયાળી નાખી દઈશું. સાથે 50 ગ્રામ ધાણાદાળ નાખી દઈએ અને 50 ગ્રામ જેટલી સળી સોપારી નાખી દઈશું. આમાંથી કોઈ વસ્તુ તમને ન મળે અથવા તો તમારે ન નાખવી હોય તો સ્કીપ કરી શકો છો. સાથે અહીં મેં ચેરીને ઝીણા ઝીણા ટુકડામાં સુધારીને લઈ લીધી છે. તો લગભગ 50 ગ્રામ જેટલી મેં ચેરી લીધેલી છે. સાથે 30 ગ્રામ જેટલી મિક્સ જેલી લીધેલી છે. આ બધી વસ્તુનું પ્રમાણ તમે વધતું ઓછું કરી શકો છો, અથવા તો તમારે કોઈ વસ્તુ ન ખાવી હોય કે ન ભાવતી હોય તો સ્કીપ પણ કરી શકો છો. તેની સાથે 100 ગ્રામ જેટલી મિક્સ તૂટી ફૂટી મેં લીધેલી છે, એ આની અંદર નાખી દઈશું. અને હવે આની સાથે આપણે જે પાન સુધારીને રાખ્યા હતા ઝીણા ઝીણા તે નાખી દઈએ અને આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. તો ખાલી આ બધી વસ્તુઓ તમે લઈ આવો બજારમાંથી તો ઘરે ખૂબ જ સરળતાથી, ખૂબ ઝડપથી અને એકદમ ચોખ્ખો એવો મુખવાસ બનીને તૈયાર થઈ જાય છે. અને તમે જોઈ શકો છો કે અડધી કાથરોટ ભરીને મુખવાસ આપણે તૈયાર કર્યો છે. જો તમે રેડીમેડ મુખવાસ આટલી ક્વોન્ટિટીમાં લેવા જાઓ ને તો ખૂબ જ મોંઘો પડે છે, જ્યારે ઘરે ખૂબ જ ઓછી કિંમતમાં અને ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે.
અને આ મુખવાસ બન્યા પછી તમે એને કાચની બોટલમાં ભરી અને ફ્રીજમાં લાંબો સમય સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને થોડો થોડો મુખવાસ બારે નાની બોટલમાં કાઢી અને વપરાશમાં લઈ શકો છો. હવે છેલ્લે આની અંદર આપણે જે મીઠી વરિયાળી આવે છે તે નાખી દઈશું. તો લગભગ 4 ટેબલ સ્પૂન જેટલી મેં અહીં વરિયાળી લીધેલી છે. આ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી નાખી શકો છો અને આને બરાબર મિક્સ કરી લઈશું. તો ખૂબ જ ઝડપથી એકદમ ચોખ્ખો અને બજાર કરતાં પણ વધારે ટેસ્ટી એવો આપણો પાનનો મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે. તમે આને અત્યારથી બનાવી અને સ્ટોર કરીને રાખી શકો છો. તો દિવાળી વખતે ડાયરેક્ટ સર્વિંગમાં મૂકી શકો છો. તો આને હું કાચની બોટલમાં ભરી લઈશ. તો તમે દર દિવાળીએ જો પાનનો મુખવાસ રેડીમેડ લઈ આવતા હોય તો આ વખતે મારી રીતે એક વખત આ મુખવાસની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં બજાર કરતાં પણ વધારે ટેસ્ટી લાગે છે અને બધાને મજા પડી જશે. હવે નેક્સ્ટ આપણે બનાવીશું મલ્ટી સીડ્સ મુખવાસ. પહેલો મુખવાસ જે આપણે બનાવ્યો ને એ ડાયાબિટીક પેશન્ટ ન ખાઈ શકે, પણ આ મુખવાસ એવો છે કે જે ડાયાબિટીક પેશન્ટ પણ ખાઈ શકશે. મલ્ટી સીડ્સ મુખવાસ છે એટલે એકદમ હેલ્ધી છે અને લાંબો સમય સુધી આને સ્ટોર કરીને રાખી શકો છો. અને 12 માસ જો જમ્યા પછી 1 કે 2 ચમચી આ મુખવાસ લઈ લેશો ને તો તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે અને સાથે સાથે સ્કિન અને વાળ પણ સરસ થઈ જશે. તો એના માટે થઈને અહીં મેં 5 પ્રકારના સીડ્સ લઈ લીધા છે. બધા મેં એક સરખા માપથી લીધેલા છે, અડધો કપ જેટલા. તો અડધો કપ સફેદ તલ, અડધો કપ પમ્પકિન સીડ્સ અથવા તો જેને કોળુના બીજ કહે છે, અડધો કપ સનફ્લાવર સીડ્સ જેને સૂરજમુખીના બી કહે છે, અડધો કપ મેલન સીડ્સ એટલે કે જેને મગજતરીના બી કહે છે અને અડધો કપ જેટલી અળસી લઈ લીધી છે. હવે આ બધા જ બીજને આપણે અલગ અલગ પલાળીશું અને એમાં એકદમ સરસ ફ્લેવર આપીશું, જેના કારણે મુખવાસ ખાવામાં સરસ ટેસ્ટી લાગશે. તો આપણે આ બધા બીજને એકસાથે નથી પલાળવાના કેમ કે બધાને ડ્રાય થવાનો સમય અલગ અલગ હોય છે. તો સૌથી પહેલાં આપણે અળસીને પ્લેટમાં લઈ લઈએ. અળસીની અંદર આપણે અડધી ચમચી જેટલું મીઠું અને મીઠું સરસ કોટ થઈ જાય એના માટે 1 ચમચી જેટલું પાણી નાખી આને બરાબર મિક્સ કરી લઈએ. આપણે બધા જ જાણીએ છીએ કે અળસી છે તે કેટલી હેલ્ધી છે. અળસીના બી વિટામિન સી, એ, પોટેશિયમ, ફોસ્ફરસ, આયર્ન, ઝિંક, કેલ્શિયમથી ભરપૂર છે અને જમ્યા પછી રોજે 1 ચમચી અળસી ખાવાથી હૃદય સંબંધિત રોગો તેમજ કેન્સર જેવા જટિલ રોગો અને પાચન સંબંધિત રોગો દૂર કરી રોગ પ્રતિકારક શક્તિ વધારી રોગમુક્ત રાખે છે. સાથે જ ડાયાબિટીસને પણ કંટ્રોલ કરે છે. તો અળસીમાં મીઠું બરાબર મિક્સ કરી પ્લેટમાં અને ફેલાવીને તડકે રાખી દઈશું. હવે બીજી પ્લેટની અંદર આપણે કોળુના બીજ જેને પમ્પકિન સીડ્સ કહે છે તે લઈ લઈશું. તેમાં અડધી ચમચી ચાટ મસાલો અને 1 ચમચી પાણી નાખી બરાબર મિક્સ કરી લઈએ. દવા કરતાં પણ વધુ અસરકારક કહેવાતા આ કોળુના બીજ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, કિડનીમાં પથરીની સમસ્યા વગેરેમાં રાહત આપી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. સાથે જ સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. તો આને પણ આપણે ફેલાવી અને તડકે મૂકી દઈએ. હવે બીજી એક પ્લેટની અંદર આપણે સફેદ તલ લઈ લઈશું. સફેદ તલ દરેક મુખવાસમાં વપરાય છે અને તે કેટલા હેલ્ધી છે તે આપણે બધા જ જાણીએ છીએ. તેમાં અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર અને 1 ચમચી પાણી નાખી બરાબર મિક્સ કરી લઈશું. એન્ટીઓક્સિડન્ટ તત્વ કેલ્શિયમથી ભરપૂર આ સફેદ તલ રોજ ખાવાથી પાચનતંત્ર તો મજબૂત થાય જ છે, સાથે સાથે હાડકામાં કેલ્શિયમની ખામી દૂર થઈ સાંધાના દુખાવામાં રાહત મળે છે. વળી એનિમિયા જેવા રોગોમાં રાહત કરી વાળને પણ વધારનાર છે. તો તલને પણ બરાબર મિક્સ કરી ફેલાવીને આપણે તડકે મૂકી દઈએ. હવે એક બીજી પ્લેટ લઈ લઈશું. તેની અંદર આપણે સનફ્લાવર સીડ્સ અથવા તો જેને સૂરજમુખીના બી કહે છે તે લઈ લઈએ. તેની અંદર અડધી ચમચી સંચળ પાવડર અને 1 ચમચી પાણી નાખી બરાબર મિક્સ કરી લઈશું. વિટામિન ઈથી ભરપૂર આ બીજ વાળ ખરતા અટકાવી વાળ વધારવામાં મદદ કરે છે. સાથે જ પાચનતંત્ર સુધારે અને હાડકાં પણ મજબૂત કરે છે અને વિટામિન ઈથી ભરપૂર હોવાના કારણે આ બીજ રોજ ખાવાથી સ્કિન પણ સરસ ગ્લો કરે છે. તો આને પણ ફેલાવી અને આપણે તડકે મૂકી દઈએ. સાથે હવે છેલ્લે આપણે મગજતરીના બી લઈ લઈએ. એની અંદર અડધી ચમચી સંચળ અને 1 ચમચી પાણી નાખી બરાબર મિક્સ કરી લઈશું. આ બીજ પણ વિટામિન ઈથી ભરપૂર હોવાથી સ્કિન અને વાળની અનેક સમસ્યાઓને દૂર કરે છે. સાથે જ પાચનતંત્ર અને હૃદયને લગતી બીમારી માટે ફાયદાકારક અને રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે. તો આને પણ ફેલાવીને આપણે તડકે મૂકી દઈએ. તો લગભગ 3 થી 4 કલાક તડકે તપાવ્યા પછી આ બધા જ બીજને મેં અંદર લઈ લીધા છે અને આપણા બીજ છે તે એકદમ સરસ ડ્રાય થઈ ગયા છે અને આપણે જે આની અંદર મસાલા નાખ્યા હતા તે બધા જ આની ઉપર એકદમ સરસ કોટ થઈ ગયા છે. તો આપણા બી એકદમ સરસ ડ્રાય થઈ જાય પછી જ આપણે આને શેકવાના છે.
તો હવે આપણે એક પેન લઈ લઈશું. એમાં સૌથી પહેલાં આપણે અળસીને શેકી લઈશું. આમાં આપણે અળસી અને તલને અલગ શેકીશું, કેમ કે તેનો શેકાવાનો સમય અલગ છે અને બાકી બધા બીજનો સમય અલગ છે, એટલે આપણે બધાને અલગ શેકીશું. તો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે અળસીને શેકવાની છે. અળસી શેકાશે એટલે ચમચો હલાવવામાં હળવો થઈ જશે અને એકદમ સરસ આપણે ચાખીશું તો ક્રિસ્પી થઈ જશે. તો અળસીને શેક્યા પછી આપણે લોટ ચાળવાની ચાળણીમાં નાખી અને આને ચાળી લઈશું. આ પ્રોસેસ કરવી જરૂરી છે, જેથી વધારાનો જે મસાલો કે મીઠું હોય તે બધું નીકળી જશે. તો અળસીને આપણે ચાળી અને એક બાઉલની અંદર લઈ લઈએ અને હવે એ જ પેનની અંદર આપણે સૌથી પહેલાં તલને શેકી લઈશું. તો તલને પેનમાં નાખ્યા પછી સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આપણે હલાવતા રહીને શેકવાના છે. તલ શેકાશે એટલે આપને ખબર પડી જ જશે, એમાં ચટ જેવો અવાજ આવે છે. તો તલ પણ એકદમ સરસ 1 થી 2 મિનિટની અંદર શેકાઈ જશે. તો આને પણ આપણે ચાળણીમાં નાખી અને ચાળી લઈશું, એટલે વધારાની જે હળદર ને મીઠું હોય તે નીકળી જશે. અને ચાળ્યા પછી આ તલને પણ આપણે બાઉલની અંદર નાખી દઈશું, જેમાં આપણે અળસી નાખી છે. અને હવે બાકીના જે 3 સીડ્સ વધ્યા છે એ ત્રણેયને આપણે સાથે શેકવાના છે. તો એ જ પેનની અંદર આપણે મગજતરીના બી અથવા તો મેલન સીડ્સ કહે છે એ, સનફ્લાવર સીડ્સ અને પમ્પકિન સીડ્સ લઈ લઈશું. આ ત્રણેય બીજને શેકાવામાં સરખો સમય લાગે છે, એટલે ત્રણેયને આપણે સાથે શેકી લઈશું. તો સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર આ બીજને પણ શેકાતા વાર નહીં લાગે. લગભગ 1 થી 2 મિનિટની અંદર એકદમ સરસ શેકાઈ અને ક્રિસ્પી થઈ જશે. તો આ બધા જ બીજ શેકાઈ જાય પછી આને પણ આપણે ચાળણીમાં નાખી અને ચાળી લઈશું. તો જો તમે રેડીમેડ આવી રીતે મલ્ટી સીડ્સ મુખવાસ લેવા જાઓનો તો તે ખૂબ જ મોંઘો પડે છે, જ્યારે ઘરમાં ખૂબ જ ઓછી કિંમતમાં અને ખૂબ જ સરળતાથી બનીને તૈયાર થઈ જાય છે. તો આ બધા સીડ્સને પણ આપણે બાઉલમાં નાખી દઈએ અને સાથે અહીં મેં અડધા કપ જેટલી ધાણાદાળ લઈ લીધી છે. ધાણાદાળ તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછી નાખી શકો છો અને તમારે ન નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવો આપણો મલ્ટી સીડ્સ મુખવાસ બનીને તૈયાર થઈ ગયો છે. 12 માસ આ મુખવાસ 1 ચમચી ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ વધી જશે અને તમે ક્યારેય પણ બીમાર નહીં પડો. તો આ બંને મુખવાસમાંથી તમને કયા મુખવાસની રેસીપી સૌથી વધારે ગમી તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો આજની રેસીપી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.